અમારો ભૂરાની જાનમાં અમે ગયા ને તે વિદાય વખતે હું આમ ગાડીમાં હારે જ બેઠેલો ભૂરા હારે. તો ઓલી દીકરી તો બિચારી રડે જ ને, કાકાને દાદાને બાપાને બધ ભરી ભરીને રડતી હતી. તો અમારો ભૂરો મળ્યો રોવા, ઓય માણે ઓય બાબા. અરે મેં તને શું છે રોમા? મને કે તારી ભાભી કેટલું રોવે. મેં કીધું તારી માં હાર જાત ન રોવે. મને કે પણ એટલું બધું હું કામ રોવે? અરે મેં કીધું ગાડા હગી માને હગા બાપને મૂકીને હાલી નીકળી રોવે નહીં. મને કે મને એટલું જ રોવું આવે જે હગી માને હગા બાપને મેલી દે, મને એની નહીં મેલી દે. હવે આવા ભરોસા ન હોય એને ન પરણાય, જુનાગઢ વયું જવાય. હા, એમાં શિવરાત્રી મેળામાં ગયા ને એક બાપુ ઉભડક બેઠા બેઠા સલમ ખેંચતા હતા. સલમે પણ બાપુ આપણે જેવા ફરવા જાય ને તે આપણી બધી દાજી સલેમ ઉપર કાઢે. તમ સંસારી બાત મેં ક્યાં, પણ અમે ક્યાં તારું એક હક પણ તોડવા આવ્યા હતા. એમાં બાપુ બરોબર ઉભડક બેઠા બેઠા સલમ ક્યાં હતા ને એક જણો લાકડી પડે પગમાં પડી ગયો. જાય ગિરનારી બાપુ ક્યાં બાત હે બેટા બોલ. એ કે બાપુ શિવરાત્રી में पहली बार आया हूं. अच्छा हुआ, क्या तकलीफ है? कि बाबू तकलीफ तो नहीं है, लेकिन ऐसा एक मंत्र दे दो. कैसा मंत्र? कि वो ऐसा मंत्र दे दो, ऐसा मंत्र दे दो, वो मंत्र मेरे घर में जाकर मेरी पत्नी को सुनाऊं तो मैं जो काम कहूं वो काम वो करे, मेरा किया माने, ऐसा मंत्र दे दो. तो बापू ની સલમે પડી ગઈ ને જટાઈ છૂટી ગઈ. ऐसा मंत्र होता है, ऐसा मंत्र होता है तो हम यहाँ होते हैं. એક જણો તો હનુમાન દાદાને દેરીએ જઈને બાપુ કીધું કે હે હનુમાન દાદા, મારા પત્ની ખોવાઈ ગયા છે તો ગોતી ગયો. એ કે કોઈ હરણ કરી ગયો? કે ના ના, તો નો એ ડિપાર્ટમેન્ટ અલગ છે ભાઈ. એક જણો તો ઘાય ઘા પોલીસ સ્ટેશન ગયો, એ સાહેબ મને બસાવો. એની પત્ની ખુલ્લી સરી લઈને આવે, ઉપાડી લો. એ સાહેબ બોલી હાલી હવે મારી લાગજે, ખેંચી લાવ. એ સાહેબ શું આવી જઈએ આવી જઈએ કે તો પીએસઆઈ મીડિયા રોવા કે તમે કોકને ફરિયાદ તો કરી શકો, અમારે ક્યાં જવું કે. પછી સાહેબે હમણાં અટકાવી દીધા ને ઓલા બેન ને પકડી લીધા, લેડીઝ પોલીસ હતા. એને કે બેન એ બધાય નહીં. અને પછી બધાને બેસાડી દીધા. પછી એને પૂછ્યું સાહેબે કે તારી પાછળ આ હું કામ થઈ? એ મને હૈયા નથી હું થયું. એને પૂછો એટલે એને પૂછ્યું કે બેન શું થયું તમને, શું આને એવું કર્યું તો તમે એને શરીર લઈને મારવા ઉભા થયા? એ કે મારે એને મારવા થોડા હોય, મારા પતિદેવ તે, હા મારું દૂધલું તે, હા કે પણ તો શરીર હું કામ મારો? સદી નથી મારતી, તપાસ કરું. કે હેની તપાસ? ये गीत गाता था, और इस दिल में क्या रखा है तेरा ही नाम छुपा. તમારે વાંચવું તું કોનું નામ છુપાવ્યું છે? નો ભાવે નો ગાતા. અરે પતિ પત્ની બે બેઠેલા એટલે એની પત્ની એના પતિને પૂછ્યું કે આ દુનિયા બધા આઈ લવ યુ કરે તો તમે મને ગુગેશ કહો ને, આ આઈ લવ યુ ક્યાં દેશની પ્રોડક્ટ છે? શબ્દ ખરાબ નથી, દીકરી બાપને કહી શકે, હું એ કઈ વસ્તુ ખરાબ નથી, પણ કે આઈ લવ યુ આ પ્રોડક્ટ છે ક્યાં દેશની? તો ઓલો બેઠો બેઠો હું કે નક્કી ગંડી સાઈનાનું હોવું જોઈએ. હાલે તો આખો ભાવ હાલે, નકર બે ત્રણ નીમાં પૂરો. અરે હું મારી સ્કૂલે ગયો ને તે અમારે 5મા ધોરણની દીકરી એ મારા ઓફિસમાં આવી. મને કે અંકલ તમને ટીવીમાં જોઉં છું, મારા પપ્પાએ તમને યાદ આપ્યું. સારું બેટા. મને કે મેં સાંભળ્યું છે તમે બધે બહાર ફરો ને તમને જ્યોતિ છે આવડે? એટલે મેં કીધું દીકરીને ક્યાં ના પાડ્યું? મેં કીધું આવડે ને બેટા. તો જોજે અંકલ હું મોટી થઈને શું બનીશ. મેં કીધું તું બેટા મોટી થઈને ડોશી બનીશ. ખોટું છે જ્યોતિષ મારું? આવો આવો આવડે છે આપણને. હા, બાળક સાથે વાત જે કરતો હતો ને, એક જગ્યાએ પ્રોગ્રામ પૂરો કરીને બાપુ આમ કેમ આમ
સાઈડમાં ગયો હું તો અત્યારે તો સેલ્ફી લે રે શરૂ થઈ ગયું બધું બહુ બધા. તે એક ભાઈ એના છોકરાને લઈને આવેલા. મને કે માયાભાઈ જ્યારથી તમારા બોર્ડ લાગ્યા ને તેદુનો છોકરો એમ કહેતો હતો કે મારે માયા અંકલને મળવું છે, એટલે ખાસ તમને મળવા આવ્યો. આજ નહીંતર તો એ સૂઈ જાય વહેલા, કોઈ દી જાગે નહીં, પણ આજ સ્પેશિયલ તમારા પ્રોગ્રામ માટે છોકરો જાગ્યો છે. એટલે આરે ફોટો પડાવ્યો ને આપણે થોડુંક થાય ને કે એકચ્યુઅલી આપણને મળવા માટે બાળક એક જાગ્યું છે તો એકચ્યુઅલી એમ એટલે આમ જો આમાં ખરેખર હું અંકલ મને પાછું કીધું કેમ છો અંકલ, નમસ્તે. નમસ્તે બેટા. અંકલ તો હતો જ હું, પણ આપણે મૂંગા મરીએ ને તો અંકલ જ રહીએ. આપણે ને આપણે આપણા માચેમ ઘટાડતા હોય. અરે માયાભાઈ તમને બહુ આ છોકરો સાંભળે છે. મેં કીધું બહુ સરસ બેટા, સારું હો બેટા. મને કે હા અંકલ ખરેખર મજા આવે છે. હું વળી દોઢો છો પછી મેં વળી એને ગાલે ટાપલી મારી. બરાબર છે બેટા, સ્કૂલે જાઓ છો? ફર્યો. મને કે અહીંયા આનંદ કરવા આવ્યા છીએ. આવું તો રોજ ઘરના કહેતા હોય સ્કૂલે જાવું સ્કૂલે જાવું. અને તમે ગયા છો? તમે કેટલું ભણ્યા ને અમને બધી ખબર છે માયાભાઈ. હું ભાઈ આવી આવ્યો ગપથી, અમને બધી ખબર છે. તમે અરે મેં કીધું હોય બેટા. અરે મને કે બધી ખબર છે અમને, અને બહુ હોશિયાર હોવ તો હું પ્રશ્ન પૂછવાનો જવાબ આપો. અને ખરેખર આ તાજી બુદ્ધિ અરે ચર્ચા કરાય જ નહીં, નવું ડાઉનલોડ કરીને જ આવે દીવડાય. હા, બાળકને મોબાઈલ પકડતા આવડી જાય, ડોહા લોક ખોલતા થઈ જાય. હા, અને તમને બીજું કહું, આ ભાગવત કથામાં બેઠા છો મંડપમાં, પગે લાગીને કહું, એક પ્રાર્થના કરીને કહું મારા યુવાનોને, આપણે તળાજા તાલુકા જેવું કોઈ બીજું સહેજ નહીં, સારું જ છે. હું આ તાલુકાનો છું, કારણ કે તમે મારા પાયાના પથ્થર છો. હું જેટલો મોટો બનું હું તળાજા તાલુકાને ન ભૂલું, કારણ કે પેલા તળાજા તાલુકાએ મને વખાણ્યો છે ભાવનગર સુધી પગ્યો. ભાવનગરે મારા વખાણ કર્યા છે તો હું મુંબઈ ગયો છું, મુંબઈએ વખાણ કર્યા છે તો હું પરદેશમાં ગયો છું. હું કાલો ખેલો હોઈશ ત્યારે તમે સાંભળ્યો હોઈશ, એટલે હું કોઈ વખાણ નહીં, પણ ખરેખર તમને વંદન કરું છું. પણ આનું ધ્યાન રાખજો. એક તમારા ભાઈ તરીકે કહો તો ભાઈ તરીકે વડીલો બેઠા છે એ, એટલે વડીલોની વાત નથી, આ યુવાનોને માટે ખાસ કહું છું. આનું ધ્યાન રાખજો. બરોબર, ઉપયોગ કરી શકો તો આના જેવું એક પણ નથી અત્યારે. તમે દુનિયાની જાણકારી લઈ શકો. અરે છોડો સાહેબ, દુનિયાનું શાસ્ત્ર તમે વાંચી શકો. અને એક એવી પ્રાર્થના કરજો, એક તમારા દીકરા તરીકે, એક ભાઈ તરીકે પગે લાગે નવા વર્ષમાં કહું કે ભારતને શોભે ને એવું આમાં ડાઉનલોડ કરજો. તમને પગે લાગે ને, કારણ કે મોટી મોટી અસર બહુ ખરાબ થશે. અને એ જ બરબરિયું જેથી તમારી સામું તમારું છોકરું કરશે ને તેથી એમ કહેશો કે આ મેં ન કર્યો તો સારું હતું. આ બહુ બહુ ભયાનક વસ્તુ. એક વચ્ચે દાખલો દઈ દઉં તમને કે એક ભાઈ બાપુ આજે ફેસબુક પહેલા તો બનાવતા ને, આપ ન આવડતું એટલે એ ત્યાં જઈને કહે છે કે ભાઈ કે મને ખાતું ખોલી દે ને ફેસબુક. એટલે ખાતું ખોલી દીધું. પછી કીધું કે એની અંદર ફોટો કોનો રાખું ભાઈ? વડીલ હતા, મોટી ઉંમરના હતા, બાપ સમાન હતા. અને છોકરો પૂછે છે કે અંકલ વડીલ તમને આમાં ફોટો કયો રાખું, આપો ને એટલે ફોટો મૂકી દો. ત્યારે વડીલ ઉભા ઉભા એમ કહેતા હતા કે કોઈ સુંદર છોકરીનો ફોટો મૂકી દે, ધ્યાન દેજો. છોકરો અચકાઈ ગયો કે આ વડીલ આમ કેમ કે પોતાનો, વડીલ આ તમારો જ ફોન છે ને? કે હા મારો જ નંબર છે, પણ નવું કાર્ડ છે. નામ કોનું લખવું? કોઈ પણ છોકરીનું નામ લખી નાખ. છોકરો કે અંકલ મને સમજાતું નથી, તમે મારી મજાક કરો? ના બેટા, હું મજાક કરો ઉડો લાગુ છું? કે તો કે બેટા હું મારા સંતાનોને સંસ્કાર દેતા ભૂલી ગયો. અને આજ મારો દીકરો, એના લગ્ન થઈ ગયા છે, ઘરે નાના બે બાળકો છે મારા દીકરાને, પણ આજ મારી ભેગો બોલતો નથી, મારો ફોન કોઈ દી ઉપાડતો નથી. પણ એનો નંબર મારી પાસે છે, એટલે મારા મિત્ર બનવાની હું રિક્વેસ્ટ મોકલીશ ને તો આવો ફોટો હોય, કારણ કે એના સંસ્કાર મેં આપ્યા નથી, એટલે આવા ફોટા એ વધારે પસંદ કરશે, એનો મિત્ર વધારે બનશે. તો હું એક એવા નામે એનો હું મિત્ર બનીશ, અને પછી ધીરે ધીરે એના ફોટા જોઈશ, મારા દીકરાની વહુના ફોટા જોઈશ, પછી ધીરે ધીરે પૂછીશ ભાઈ તારે દીકરા છે? તો હા પાડશે, તો એમ કહેશે કે તો હું એમ કહીશ કે એના ફોટા મૂક. તો ઈ બાને મેં મારી જિંદગીમાં કોઈ દી મારા દીકરા જોયા નથી, તો ઈ બાને જો મારા દીકરાના ફોટા જોવાઈ જાય ને તો મારો આળખો હધરી જાય. માટે મારે આવું ખાતું ખોલાવવું છે.
આ પરિસ્થિતિ ન આવે એ માટે આપણે પગે લાગીને કહું છું કે આની અંદર એવું ડાઉનલોડ ન કરતા, જે કમસે કમ તમારી બોડીને જે ટચ થાય છે એમાં તો પવિત્રતા રાખો તમે. સારું છે, કોઈ ટીકા નથી કરતો, પણ અત્યારે કયો એવો યુવાન છે કે એનો બાપ એમ કહે કે લાવ તો બેટા તારો મોબાઈલ જોવા દે, તો ધડ કરીને મોબાઈલ આપે એવા કેટલા નીકળે? થોડા ઘણા ન નીકળે, પણ કેટલા નથી થતું. એટલે આપણે વિનંતી, હું ધારું તો જોક્સ ની જડી બોલી જાય સાહેબ, કઈ 18 દેશમાં હાલું છું, તમારા તળાજાના પ્રતાપે, બોરડાના પ્રતાપે, મારા ગુરુના પ્રતાપે, ના મુરલીધરના પ્રતાપે, અને મોગલ બેઠી જ ભાઈ ઊભી, ગાડીઓ ફાટી ગઈ છે, કોઈ દી માયાને ડાઘ નથી થયો. સલામ, ભરોસે હાલવા વાળો માણસ. પણ મારો કહેવાનો સૂરી છે કે આજ આ પરિસ્થિતિ મને તમને હેરાન કરે છે. આખો દી જ્યાં જોઈને આમ જ બેઠા બેઠા. આવું ન થતે ત્યાં હાથ મૂકો. આમ ન કરી બેઠા બેઠા આમાં. બાપુજી ફોન માગે, બેટા લાય તો ફોન. તો પપ્પા લોક ખોલ દો. લોક ન ખોલતો, અમુક વસ્તુને ઉડાડતો હોય. પગે લાગે ને આપ બધાયનું મારી પ્રાર્થના. અને તમે જ્યાં બહાર ભણતા હોવ તો બાપને ભરોસો હોવો જોઈએ. મારો દીકરો ભલે ગમે ત્યાં બહાર ભણતો હોય, પણ એક બાપ તરીકે મને ભરોસો છે કે મારો દીકરો ઊંધું પગલું કોઈ દી ન ભરે. અને વડીલો, આ જે કાર્યક્રમો જે આવા થાય છે ને, એ ખરેખર આવા માટેના કાર્યક્રમો થાય છે. આ સંસ્કાર ભાગવત ગમે ત્યાં પીડ્યું છે ને તો આડું આવશે. મેં કીધું ને, આ જોડ હાવણી સુધી પગ્યો. એ હમણાં મારા મિત્ર છે દરબાર દિગુભા, મારા મોટી મોટી મૂછી વાળા. મને દિગુભા કહે, મને કે માયાભાઈ મારે ખરેખર કે આમ પાર્ટીમાં ભળવાની બહુ ઈચ્છા થાય. આમ આદમી ને ઓલા શું નામ એનું, આવડા ઈ લાલ. હા, ઈ લાલ. એ કે એમાં જવાની બહુ ઈચ્છા થાય. મેં કીધું તો ભૈયા જાવ ને. મને કે જવાની બહુ ઈચ્છા થાય, પણ મને કે એનું નિશાન નડે. મેં કીધું કામ? મને કે આખી જિંદગી તલવાર લીધી ને છેલ્લે હું હાવણા પકડવા. એટલે દરેક પાર્ટી, કેજરીવાલભાઈ હોય કે મોદીભાઈ હોય કે સોનિયાબેન હોય, ભારતના કામ જ કરે છે ને. હારો વિરોધી હોય તો એ પાર્ટીને કામ કરવાની મજા આવે. હા, રામનું યુદ્ધ તો હામો રાવણ હોય તો જ મજા આવે ને. કૃષ્ણનું યુદ્ધ હામો કંસ હોય તો. એમ તમારો કોઈ વિરોધી હારો આવે ને સાહેબ, તો જ તમને જીવન મજા આવે. હા, અને જે દી તમને ભગવાન દુઃખ આપે ને તેથી માની લેજો ભગવાન મને કંઈક આગળ વધારવા માગે છે. શું કામ? જે કોઈ ઘોડાની રેસ ચાલુ હોય ત્યારે અસવાર એમ કહેવાય કે ઘોડાનો માલિક જેમ ઘોડાને મારે, જેમ પીડા આપે, શું કામ? બધાને આગળ લઈ જવા માટે. એમ કદાચ નાનું હુનું દુઃખ આવે તેથી માની લેજો કનૈયો આપણને ત્યાં આગળ લઈ જવા માંગતો હોય છે. એટલે આ બધું બહુ સરસ છે. એટલે આ બધી જોડ હોય. આ ટાયર છે ને એ પુરુષ છે, અંદર જો હવા છે ને એ સ્ત્રી છે. હવે તમે જ નક્કી કરી લો કે તમારી પાસે રોલ્સ રોય ગાડી હોય, કિંમતીમાં કિંમતી ગાડી હોય, પણ એકે ટાયરમાં હવા ન હોય તો એમ આપણે ભલે ગમે એમ, પણ એ તો ઘરે આવી ભગવતી બેઠી હોય ને તો તમે બહાર ફાટ્યા ફરો. હા, તે એક દી ટાયર ને ટ્યુબ બે વાતો કરતા હતા. બોલો, એ વાતો તો કરે જ ને એકચ્યુઅલી. એટલે ટ્યુબે કીધું ટાયરને કે એ ટાયરા, એક કોને 80ની સ્પીડે રોડ ઉપર કાંકરા ઉડાડ્યા જાવ ને, પણ એ તો અંદર અમી બેઠ્યું એટલે. હા, બાકી અંદર અમી ન હોય ને તો કેદુના તૂટી ગયા હોય, નખસ્યું ક્યાંય વહી ગયું હોય. અને પછી જો જેવા ટાયર, જેવી ગાડી એવા ટાયર, જેવા ટાયર એવી નકશી. તમે જેમ ઊંચી ગાડી, ઊંચી કિંમતની ગાડીમાં જતા જાઓ એમાં એકદમ નકશી નાની થતી જાય. પ્લેનમાં નકશી જ નહીં, પ્લેનના ટાયરમાં ખાલી લીટી. આવો ગામડામાં ટ્રેક્ટરને અવડાવડા કાઢ્યા. આપણા માણા પ્રમાણે તાકાત જેટલી એવી એવી મૂછ ઉપર દેખા ખબર પડે. એટલે ઓલી હવા બોલી ટાયરને કીધું કે 180ની સ્પીડે જાવ ને, પણ અંદર અમે બેઠ્યું એટલે. તો આપણે ટાયર કઈ મોડા પડી, એને કીધું એ હવા ઈ
અમે બહાર કડક આવરણ રાખીને બેઠા એટલે નગર તમે કારુણ્યું ઢોળાઈ ગયો. એ બે જણા વરસાદ કરતા હતા ને તેનો છોકરો વાલ બોલ્યો, હે બા બાપુજી બે હક ના રહેજો, બાકી વૈશ્માલી અમી સટકી ગયા ને તો તમે બે ઢોળાઈ જાઓ. આ વાલપીનું સાફ કરવાના પ્રોગ્રામ છે. તમે ગમે એવડા કરોડપતિ હોવ પણ તમારો છોકરો જો એક ઊંધું ડગલું ભરી જાય તો તમને બજારમાં હાલેવા ન રહેવા દે. માટે સંસ્કારની જરૂર છે, એટલે આનંદની જરૂર છે. ધીરે ધીરે આ જો આપણા પેલા લગ્ન આપણા થતા બાપુ એ જાનમાં હારા હારાને લઈ જતા અને દરેક માણસ પોતપોતાની ફેર પ્રમાણે હારે પૈસા લેતા જતા, લઈને ત્યાં જરૂર પડી તો. અને આપણી બેનું આ ગાડામાં જેટલા જાનમાં ગયા છે એ માવડીઓને ખબર છે. એ ગાડા ફર્યા હોય ને હેડી હેડીની બાઈઓ એમાં ગાડામાં બેઠી હોય, એકમાં વળી બધી માવડીઓ બેઠી હોય, એમાં વળી 30 વર્ષની બેનો બેઠી હોય. એક ગાડામાં એવું હોય કે એક જ ગામની દીકરીઓ નોખે નોખે હારે ગઈ હોય, તેથી જ આવ્યું હોય, એ બધું પછી એક જ ગાડામાં બેહે અને એના બાળપણની પછી વાતું કરતું જાય અને પછી એમાં વચ્ચે ગીત ગવાતા જાય, ગાડામાં ગીત ગાય. મને તો એ થાય કે ગાડા પાછા ગાડા ખેડૂને અગાઉ અગાઉ કહેવાય ગયું હોય કે ભાઈ તમારું ગાડું અમારે જાનમાં લઈ જવું છે. સાહેબ કોકના જાનમાં ગાડા લઈ જવાના હરખ થતા હતા માણસને. અને એને ગાડા તમને કોઈ એવા બળદ નહીં, તેથી એમાં ધીરવા હોય હરખ્યા 2-3 દીથા, જેથી જવાનું હોય તેથી થોડાક ભૂખ્યા રાખ્યા હોય. આ બધી રીતો હતી. અને એ પછી વગડાની અંદર એવા ગીત ગવાતા હોય ગાડામાં બેઠા બેઠા. એમાં વળી ગાડા ખેડૂ હરીફાઈમાં ચડે, કોનું ગાડું મોર જાય. એ ગાડા પસડાતા જતા હોય અને જેવા ગાડા પસડાય એ ગીતની હારોહાર પસડાતા ગળે જે ગળાની અંદર વાઇબ્રેશન આવતા હતા, એ તો તેદુનો વગડો ભાગશાળી કે ગીત એને સાંભળવા મળે. અત્યારે ગીત નથી સાંભળવા મળતા. ક્યાં ગાડામાં બેહીને ગીત વહી જાય મારો રામ જાણે. ગીત તો ગાય છે, હજી આપણે ગામડામાં ગીત ગાય છે, પણ એવા ભાઈ ગીત આવ્યા વિટામિન વગેરેના, એ તો અત્યારના આ વરરાજા સાંભળી લે. બાકી કુંવારું રહેવાય, બાકી એ ગીત સંભળાય. આમ બેઠ્યો જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સુટકી ખાવ ને મારા બાપનું હું જાય. આ ગીત કહેવાય કોઈ યાર? અને કાં તો લાંબા ઢાળે ચાલુ કરે, કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી. લે કોલેજમાં તારી ડોહી કન્યા કુંવારી જાય કે ડોહીશું ન ભણવા જાચ્યું હોય? અરે ભાઈ મેં હમણાં એક ગીત સાંભળ્યું, ઓહો મને એમ છું કે આ ગીત સાંભળવા કરતા તો લેમ્પ ઉતારીને હોલ્ડરમાં આંગળી ભરાવી દેવાય. આ જાનમાં જવા કરતા હસું જાન દઈ દેવાય. એવું ગીત. અને એ ખાસ આ મોટી ઉંમરની માતાઓ છે ને એને બેનું બહુ ખબર છે. ક્યારેક હું તમારી બહેનું તમને પગે લાગીને કહું કે તમે સ્ટડી ભણતા હો કરતા જે કાંઈ, પણ ઘરે બેઠા હોય ને દાદીમાં એ બેઠા હોય ને ત્યારે એને જો જૂના ગીત આવડતા હોય ને તો એ બેનું લખી લેજો. એક સમય એવો આવશે કે જૂના ગીત જે દીકરીઓ પાસે હશે ને એના વખાણ થશે. અને સાહેબ હારી હારી હસ્તીઓ તમને મળવા આવી શકે આવા ગીતના સંશોધન માટે. લખાય તો લખી લેજો, શીખાય તો સવાલ નથી. ખાલી માંડવામાં દીકરી ફેરા ફરતી હોય અને ત્યારે ગીત ગવાતા ને ગીતમાં એવી શિખામણ આવી જતી હતી કે એ હાહરવેલમાં દીકરીને કેમ રહેવાય. અત્યારે તો હાવ વિટામિન વગેરેના ગીત, હાવ સોલા લેમન. એમાંય પાછા જોઈ એ ધૂળ ઉડી હોય, એ ગળામાં ધૂળ્યું ગઈ હોય અને સામે તમે તો પ્યોર ઘીથી બધાને જમાડો છો. મેં જોયું રસોડું, બહુ પ્યોર ઘીથી તમે જમાડો. પણ અમુક બિચારા નાના માણા એ વેજીટેબલ ઘીમાં ઢેફલા બનાવ્યા હોય, એ વળી ઝાંડળીઓ ખાઈ ગયું હોય, એ પાછા ગળા બેસી ગયા હોય. અને એ બંધ ગળે જે પછી બળ કરીને ગીત ગાય એ તમે કદી સાંભળ્યા? તમે કદી માંડવે જ ન જાય, તમને શું ખબર હોય? હું તો ટેમ્પાના ભાડા લઈને જતો બીજું કાંઈ કરતો જ નહીં. હા અણવરને ભાઈ બંધ બનાવી લે, વારા ઘડે સિગરેટ આપ્યા કર્યા. આપણે કે ચોપારી લેચો, ચોપારી તાજા સુધરે ને ચકલીને ચો બહુ બોલે, શું લેચો ચોળા પેપ્ચી ચોચીઓ લે. અને એ જે મેં ગીત સાંભળ્યા મને આજ કાયમ આવ્યા. એ જે એબીભાઈ એવા જે ગીત ગાય ગળું બેસી ગયું હાવ, અને બળ કરીને જે ગીત આ બેનો જેને સાંભળ્યા છે ને વધારે મજા આવશે. એ આમ બેઠી હોય, ફૂલનો તે ગજરો ને ગજરામાં મોતી, મારા ભાઈને ખબર નહોતી ગામડાની ગોતી. લે ફૂલનો ગજરો ગજરામાં મોતી, મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. લે
હવે એ માંડવા પક્ષની દીકરીઓ સાંભળી જાય હું બેન્દ્રે એમ કયો એ હામાં સાયલ ચાલુ કરે ફૂલા નો કે ગજરા ને ગજરામાં ગોટ મારા બેન ને ખબર નહોતી આ તો એના બાપો કરતા મોટો સાહેબ આ ગીત ન કહેવાય કઠણાય કહેવાય પણ હવે સાંભળજો ગીત કેવા છે સાહેબ કોયલ બેઠી આંબલિયાની ડાલ એ મારો મોરાલિયો બેઠો રે ગઢને કાંગ રે એ મારા એ હો શીલાવીરા તમે કોયલ ને રે ઉડાડો આપણે રે 5 મિનિટ બે ભાઈ 5 મિનિટ બે હજુ ભાઈ તમે કોયલ ને રે ઉડાડો આપણે દે આવો વરરાજા આવો લગન થાય ત્યારે કહેજો ભાઈ સુરત શહેરનું સોનું મંગાવો અમદાવાદી મોતી સાઈબા નથડી રે ઘડાઓ મારા ટૂંકમાં વાત લઈ લો આવા સમાના ગીત ડાયરો બધો જાનિયા બધા ઉતારે બેઠા હોય પણ ગીત ઉપરલી ખબર પડી જતી હતી ભલે ઉતારે સંભળાતા હોય ગીત તો એ ગીત ઉપરલી ખબર પડી જતી કે માંડવામાં કઈ વિધિ ચાલે છે માયરાના ગીત જુદા હતા અમારો એક વરરાજો ફેરા ફરતો હતો જે ફેરા ફેરે એને બધાને ખબર હોય પા ભાગનો ફેરો ફરો એટલે ખેતરપાળ આવે અનગોર બાબા ઉભેલા ગામડાના હાવ આમડા દેશી ઘી ખાઈ ગયેલા ગરેડી જેવું ગળું હાથમાં બરોબર કંકુને ચોખાવટી લઈને ઉભા છે અણવરને ગોર દાદા કીધું કે ઓમ સુપલગ્ન મધ્ય વરરાજાના પગમાં બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો ગોઠો ખેતરપાળને અડાડો અણવર કે આલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો ગોઠો અડાડી ગયો ગોર દાદા કે ભાઈ મારો ગોઠો નો હાલે વરરાજાનો ગોઠો અડાડો પડે બાપા આલ્યો ગોર દાદા બીજા હો પણ મુદ્દો રહેવા જો ગોર દાદા કે કઈ સમજાણું નહીં કે આમાં સમજવાનું હોય જ નહીં તા કે કેમ તા કે અમે હજી સુધી વેવાઈને નથી ખબર પડવા દીધી તમે ખેતરપાળને હું ખબર પાડો છો ગોર દાદા કે હે નહીં તા કે અંગૂઠો જ નથી પણ મેં કીધું એમ સમાના ગીત હોય અને અત્યારે મોટી રાત સુધી મારી બહેનો બેઠી છે એટલે સાહેબ એક ગીત ખાસ ગવાતું હતું મને બહુ ગમે છે રાતના લગ્ન હતા સવારમાં જાન રવાના થાય રાતે પહોંચે
એમાં આરતીનું ટાણું થઈ ગયું હોય, ઝાલર વાગી ગઈ હોય, છતાં જાન ના આવી હોય. એ ડેલીએ વાત થતી હોય, બાપા જાન નથી આવી. તો શું થયું છે? ત્યારે તો કોઈ સંદેશા વ્યવહાર બીજા કઈ હતા નહીં. બાપા કોકને હામાં મોકલો ને. એ જાન નથી આવી, વાત ઝીણી ઝીણી વાત થતી થતી ઠીક માંડવે પોગે, અને માંડવે આપણી માવું બેઠી હોય એને કાને શબ્દ અથડાય જાન નથી આવી. ત્યારે એક ગીત ગવાતું હતું. એ ગીતની અંદર જાન નથી આવી એની ચિંતા વ્યક્ત થતી હતી. ગીત કેવું હતું? હાજરે એ પડીને ઝાલર વાગી, હાજરે પડીને ઝાલર વાગી, મારી લાડકડી ના વરવે લાયવજો, મારી બેની બાના વરવે લાયવજો. પછી એમાં કડી આવે, મજાક કરે ઘડી. જાન નથી આવેનું જે ચિંતા હોય ને એમાંથી બહાર નીકળવા માટે એમાં થોડુંક મજાક આવે કે જાન કેમ મોડી આવી છે, કેમ મોઢું શું કામ થયું છે? વરના તે દાદાને રૂપિયા નહોતા, વરના દાદાને રૂપિયા નહોતા, ઈ કારણે જાનું મોડી આવી. અને એટલે આવું હોય છે તો આપણે તરત બીજી કડી શું કે રૂપિયા એ ન હોય તો મારે ભદ્રેશભાઈ ને કહેજો, મારી લાડકડી ના વરવે લાયવજો, મારી લાડકડી ના વરવે લાયવજો. માંડવામાં ગીત ગવાતું હોય, જાન આવી ન હોય, દીકરીને ગીત સંભળાય. માફ કરજો, મને બહુ આ વાત ગમે છે એટલે લઉં છું. એ દીકરીને ચિંતા થાય, મારા બાપને આબરૂ તો નહીં જાય ને, એ લોકો આવશે તો ખરા ને. કારણ કે દીકરીને બાપનું ઘર મૂકવાનું દુઃખ તો હોય, પણ બીજી આંખમાં ઊંડે ઊંડે પોતાનો નવો જન્મ થઈ રહ્યો છે સાહેબ, એનો પછી ધીરજ ન રહે. બાપની માઠ મેળી ઉપર દીકરી ચડી જાય, બધાને જોતી જાઓ, પછી ત્યારે મર્યાદા છે, બારું નીકળાતું નહીં. બાપની માઠ મેળીએ ચડી જાય, પછી જોતી જાય, મને કોઈ જોતું તો નથી ને. અને જે દેહમાલી જાન આવવાની હોય હસુભાઈ, એની બારી આમ અટખુબડી કરીને આમ દીકરી આમ નેજા માંડીને જોતી હોય, એમાં ઓછીતા એની બેનપણી આવી જાય. જો એક મજા છે આ વાતની, એની બેનપણી આવીને ઓછીતા આમ ચોટીઓ ભરે, મજાક કરે એટલે ચમકી જાય, કોણ તારો હસીને બધું ભરી જાય. એટલે અને પછી મજાક કરે, જાનની રાહ જોતી છે ને, જાનની રાહ જોશો ને? ના ના, હું જાનની રાહ નથી જોતી. હાય હાય. તો ત્યારે મજાકમાં કહે છે, હું જાનની રાહ નથી જોતી, પણ જાનનું ટાણું થઈ ગયું, હજી મારો સુડલો લઈને મણિયારો નથી આવ્યો, મણિયારાની રાહ જોઉં છું. તો મણિયારો ઊંચી રે એ ચડું ને નીચી ઉતરું એ પાયું, ઊંચી રે એ ચડું ને સાયબો એવી મીઠુડી
ગીત ઘણા છે પણ છેલ્લે લઈ લઉં સાહેબ, છેલ્લું લઈ લઉં. હા, બધાય ગીતો પ્રસંગો વયા જાય પણ વિદાય ગીત મારી માવું જે ગાતું છે હજી ગાય છે. હાય હાય, એ તો બાપને ખબર હોય, દીકરીને વળાવી હોય એને ખબર હોય. અને આપણી માવું સાહેબ કોઈ પણ વરણની દીકરી ગામડામાં આમ હારે જાતેની ગાડું જ્યાં વળાવતા હોય ત્યારે રસ્તામાં જેટલા ખડકી ડેલા હોય એ બધાય ખુલ્લા હોય અને 18 વરણની બાયુ પોતાના ઓઢણાના છેડા મોઢામાં નાખીને આમાં ઊભી હોય. કરે રે પારેવું માળું મૂકીને હાલી નીકળી. આપણા આંગણામાં દીકરી માથે ઓઢણું ઓઢ્યા વગર રમતી હતી, મેલું ઘેલું ફરાક પહેરીને આપણા ફળિયામાં રમતી હતી. સાહેબ એના વિદાયના ગીત કાળજા ફફડાવી નાખતા છે. એવા ડોલરિયા વર રાજા મારી ભૂલ્યું માફ કરજો. એવા રાજા અમારથી તમારી જાનને હચવાડી હોય ન હચવાડી હોય, અમારાથી કોઈનો અવિવેક થયો હોય તો અમારી દીકરીને કઈ ન કહેતા હો. એવા ડોલરિયા વર રાજા મારી ભૂલ્યું માફ કરજો. ભૂલ્યું જો હશે તો અમે થોડો પાથરી લેશું. એવા ડોલરિયા વર રાજા મારી ભૂલ્યું માફ કરજો. એવા ડોલરિયા વર રાજા મારી ભૂલ્યું માફ કરજો. ઓરે ઓ પારે વડા કાલે ઉડી જાજ રે મારી હારું રહી જાને આજ નિરા. હે મારી હારું રહી જાને આજ નિરા. ઓલી આંબલી ને પીપળી જોશે તારી વાટ રે ભેળા મળી કરશું અમે ફરિયાદ. હે ભેળા મળી કરશું અમે ફરિયાદ. મારી લાડલી રે ખમ્મા ધણી મારી દીકરીને મીઠુડી ઉજાલી મારો હાથ. એ ખમ્મા ધણી તને ખમ્મા ધણી મારી લાડકડીને ઉની ખમ્મા ધણી તને ખમ્મા ધણી મારી લાડકડીને ઘણી ખમ્મા. મારી લાડકડીને ઘણી ખમા. મારી લાડકડીને ઘણી ખમા. મારી લાડકડીને. મતલબ આ વાત હતી સંસ્કારની. આંબલીને પીપળી અમે જોશું તારી વાત.
જે ગામના જાપામાં તું વારા કાઢ વડતી દીમાં 10 વાર, તું ગામના વડલાની હેઠે રમીને મોટી થઈ, ચાણ ભેગું કરવા આવતી, ત્યારે તારા ઈ ચાણવાળા હાથે તારા મીંડલા બગડતા થાય, ત્યારે તું રમતી હતી. ઈ બધાયને આંબલીને ને પીપળીને બેયને તારે અમને સ્નેહ છે, એટલો જ ગામના પાધરના ઝાડવાને દીકરી આરે સ્નેહ હોય. આ આપણા વાહડામાં ન હોય. બોલીશું વાત.